ફોનની બેટરી જ્યારે ઓછી હોય છે ને અને ત્યારે આપણે કોઈ પણ કેબને બુક કરીએ ને તો આપણને સામાન્ય ચાર્જ કરતાં વધારે ચાર્જ લાગે છે. નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જ્યારે તમારો ફોન લો બેટરી પર હોય અને તમે કેબ બુકિંગ કરો છો ત્યારે કેબ બુકિંગના ચાર્જ વધુ હોઈ શકે? અથવા તો આઈફોન અને એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે એક જ વસ્તુના અલગ અલગ ભાવ કેમ હોય? આજના વિડીયોમાં આપણે આ સાયબર ડાયનામિક્સ અને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન વિશે જાણીશું. કેમ ફોનની બેટરી ઓછી હોય ત્યારે કેબ ચાર્જ વધી જાય છે? રાઇડ શેરિંગ એપ્લિકેશન્સ જેમ કે ઉબેર, ઓલા વગેરે તમારા ફોનની બેટરી લેવલને પણ એક્સેસ કરી શકે છે જો તમે પરમિશન આપેલી હોય તો. આપણે જાણીએ છીએ કે જ્યારે ફોનની બેટરી 10% કે તેથી ઓછી હોય ત્યારે આપણે આપણી ઝડપથી કેબ બુક કરવા માંગીએ છીએ કેમ કે ફોન બંધ ન થઈ જાય. આ જ જરૂરિયાતને સર્જ પ્રાઇસિંગ અલ્ગોરિધમનો ફાયદો ઉઠાવી શકે છે અને ઓછા બેટરીવાળા યુઝર્સ માટે ઊંચા ભાડા બતાવી શકે છે. એન્ડ્રોઈડ વર્સિસ આઈફોન પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. ઘણા બ્રાન્ડ્સ માટે આઈફોન અને એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે કિંમત અલગ હોઈ શકે કારણ કે આઈફોન વપરાશકર્તાઓ સામાન્ય રીતે વધુ ખર્ચવા માટે તૈયાર હોય છે. ઉદાહરણ તરીકે, કેટલીક સબસ્ક્રિપ્શન સર્વિસીસ આઈફોન માટે વધુ ચાર્જ લે છે કારણ કે આઈફોન પોતે 30% કમિશન લે છે. એઆઈ અને ડેટા એનાલિટિક્સ દ્વારા આ બધા દ્રશ્યોનું વિશ્લેષણ કરી ડાયનેમિક પ્રાઇસિંગ લાગુ કરાય છે. હાઉ ટુ સ્ટે સેફ એન્ડ સેવ મની. હંમેશા પ્રાઇવેટ મોડ એટલે કે ઇકોગ્નિટો મોડમાં જ સર્ચ કરો. VPN નો ઉપયોગ કરો જેથી તમારા ડિવાઇસ અને લોકેશનની વિગતોને છુપાવી શકાય. કેબ બુક કરતા પહેલા બીજા ફોન અને વેબસાઇટને પણ ચેક કરો. બેટરી સેવિંગ્સ હેબિટ્સને અપનાવો. તમે ક્યારેય આવું અનુભવ્યું છે કે જ્યારે તમારો ફોન લો બેટરી પર હોય ત્યારે કેબ ભાડું વધારે આવ્યું હોય? તમારા અનુભવને કોમેન્ટ્સમાં જરૂરથી શેર કરજો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.